કેટલાક લોકો વાતચીતની શરૂઆત શારીરિક ટિપ્પણીથી કરે છે. તેઓ વિષય દરિદ્રતાથી એટલા બધા પીડાતા હોય છે કે આપણા વજન, દેખાવ, ઉંમર, વાળ કે ફિઝિકાલિટી સિવાય તેમની પાસે કહેવા જેવું બીજું કશું જ નથી હોતું. તારું પેટ વધી ગયું છે, આંખ નીચે કુંડાળા થઈ ગયા છે, વાળ સફેદ થઈ ગયા છે કે તું દુબળો થઈ ગયો છે જેવા શારીરિક અવલોકનો સિવાય તેમની પાસે બીજા કોઈ મુદ્દાઓ જ નથી હોતા. સ્વાભાવિક રીતે આપણે તેમની પાસેથી એવી અપેક્ષા તો ન રાખી શકીએ કે તેઓ આપણી સાથે બ્લેક હોલ થિયરી કે કોસ્મિક કોન્શિયસનેસની ચર્ચા કરે, પણ સામેવાળી વ્યક્તિના શરીર કે દેખાવ સિવાય જેમને કોઈ વાતો જ નથી સૂચતી, એમના વાંચન અને વિચાર નક્કી ગરીબી રેખાની નીચે જીવતા હોવા જોઈએ. કોઈ વ્યક્તિમાં શું ફેરફારો થયા છે જો ખરેખર જાણવું હોય તો એના શરીર વિશે નહીં, મન અને માનસિકતા વિશે પૂછવું જોઈએ. એના અનુભવો, મનોભાવો અને ભાવવિશ્વ વિશે પૂછવું જોઈએ. એને ગમેલા નાટક, મૂવીઝ, પ્રવાસ અને પુસ્તકો વિશે પૂછવું જોઈએ. પણ કમનસીબે દરેક વ્યક્તિ એટલી સમૃદ્ધ અને સમજદાર નથી હોતી કે તે ભાવ, બુદ્ધિ કે અનુભૂતિ વિશે વાત કરે. માટે જો કોઈ વ્યક્તિ પોતાની કોઠાસૂઝના અભાવે એવું પૂછી જ નાખે કે વજન વધી ગયું લાગે છે નહીં, તો એમની દરિદ્રતા માફ કરી દેવી.